જય માતાજી મિત્રો. મનરેગાને હટાવી દેવામાં આવ્યું હતું અને સૌથી મોટો ફટકો પડ્યો છે ખેડૂતને નહીં, પરંતુ ગામની મહિલાઓ અને આંગણવાડી બહેનો આ ફટકો લાગ્યો. કારણ કે હવે રોજગારી નથી, હક નથી, સરકારી મરજી જોવા મળી રહી છે. મિત્રો, મનરેગાની યોજનાને હટાવી દેવામાં આવતા હવે સૌથી મોટો ફટકો ગામની મહિલાઓ અને સાથે સાથે આંગણવાડી બહેનો પણ લાગ્યો છે. કઈ રીતનું આપણે આજના વિડીયો જોઈએ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સૌથી પહેલાં આપણે સમજીને મનરેગા શું હતું અને મનરેગાને 2005માં લાગુ પડેલી મહાત્મા ગાંધીની નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકમાત્ર યોજના નથી, પરંતુ એક કાયદો હતો. કામ માંગ્યું એટલે કામ મળ્યું, પડે તો મળતું જતું રહ્યું. વેતનમાં સમયસરમાં અને મોટાભાગના ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવતું હતું. ખાસ કરીને મહિલાઓ માટે તુરંતથી સ્થાનિક અને અપમાન વગર આ કામ હતું. એટલે તે મનરેગાનો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક જ માત્ર યોજના હતી, પરંતુ એક કાયદો હતો અને વેતન તેમજ સમયસરમાં મોટાભાગમાં ખર્ચ કેન્દ્ર સરકાર હતો. ટૂંકમાં તેવું કહી શકાય છે મહિલાઓ માટે એક તુરંતથી સ્થાનિક છે અને અપમાન વગર કામ કરતું. પરંતુ 2025ના શું બદલાયું? હવે મનરેગાની જગ્યાએ વિવિધ રામજીને આવીને ગયું. સરકાર કહે છે કાર્યક્ષમતા વધી, 125 દિવસ રોજગાર મળશે એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું. પરંતુ હકીકત શું છે મિત્રો? હકીકત એવી છે રોજગાર હવે કાયદેસર હક નહીં, આખું વર્ષ નહીં, પણ દરેકને ગામમાં રોજગાર હવે કાયદેસર રહ્યો નથી અને તે પણ આખું વર્ષ રહેશે નહીં અને દરેક ગામમાં મળશે નહીં એવું જણાવવામાં આવી રહ્યું છે. ફક્ત પંચાયતીનું કામ પંચાયતી ઋતુ અને પંચાયતી વિસ્તારોમાં કામ કરવા માટે પાત્ર જ રહેશે. આંકડાઓ ખોટું બોલતા નથી. 2020-21માં 72 લાખનો ઘરો 100 દિવસનું કામ મળતું હતું. હવે 100 દિવસ પૂરું કરનારો 10% અને 7% હતો. 25 દિવસ દાવો કાગળ પર સારો લાગે તો જેવું જોવા મળી રહ્યું છે. ગ્રામીણના મહિલાઓ વાસ્તવિકતા શું છે? તો ખેતીમાં મશીન વધી ગયા, મોનોક્રોપિંગ આવ્યું, જમીનમાં પતંગ ખયું. પરિણામ મહિલાઓ ખેતી સતત ઘટ્યું. પંજાબમાં મહિલાઓ વર્ષ માત્ર 35 દિવસ કામ મળે છે. બાકી સમય મનરેગાનો એકમાત્ર સહારો હતો. હવે તે પણ બંધ થઈ જતા મહિલાઓ માટે નિરાશાજનક યોજનાઓ સાબિત થઈ શકે છે. ખતરનાક જોગવાઈ, 60 દિવસનું કામ બંધ. નવી યોજનાઓ કહે છે ખેતીમાં ટોચની ઋતુ 60 દિવસ રોજગાર બંધ. અભ્યાસમાં કહે છે સમયગાળામાં પણ મહિલાઓ પૂરતું ખેતી કામ મળતું નથી. સવાલ એ છે મહિલાઓને 60 દિવસ શું કરશે? આંગણવાડી બહેનો સૌથી અવગણાયેલી. હવે પ્રશ્ન એ આવે છે કે આંગણવાડી બહેનો કઈ રીતે નુકસાન થશે? આંગણવાડી બહેનો જે પહેલેથી ઓછું માનધન મેળવતા હતા, તેમજ વેતનની કોઈ નિશ્ચિતતા નહોતી, મોડું વેતન તેમને મળતું હતું, સરકારી ટીમો વધારવાનું કામ પણ એમને કરતા હતા, જવાબદારી મોટી અને મોરકની નાની એ સ્થિતિમાં જોવા મળતી હતી. હવે મનરેગાને હતી ત્યારે થોડોક વધારે રોજગાર તેમને મળી રહેતો હતો અને થોડું આર્થિકમાં સ્વતંત્રતા પણ તેમને મળી રહેતી. હવે દરવાજો પણ બંધ થઈ ગયો. પરિણામ શું છે? આવશે એવું વધશે, તોફાન વધશે, અનૌપચારિક કામ વધશે. મનરેગા માત્ર રોજગાર નહોતી, મહિલાઓમાં મજૂર તરીકે ઓળખ પણ આપતી. હવે અર્થ પણ દૂર થયો. મહિલાઓને ફરી અતુરતા જોવા મળી. મિત્રો, આ અવાજ નહીં ઉઠે તો આવતીકાલે દરેક ગામમાં મહિલાઓ રોજગાર બંધ થઈ જશે. મિત્રો, આ વિડીયો જો તમને યોગ્ય લાગ્યો હોય તો આ વિડીયો જરૂર લાઈક કરજો. મહિલાઓની રોજગાર બંધ ન થાય એ માટે આંગણવાડી બહેનો તેમજ મહિલાઓ સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો. વધુમાં વધુ વિડીયો શેર કરજો. ખાસ કરીને આંગણવાડી બહેનો સુધી ખાસ વિડીયો શેર કરજો.
અને આવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. અને ન સમજે તો તમે વાંચી લેજો. જય જવાન જય કિસાન.